શીશમહેલની શોભામાં ગણેશજીનું ભવ્ય આગમન, અવાખલ ગામમાં ગણેશોત્સવનો અનોખો ઉત્સાહ। શિનોર તાલુકાના અવાખલ ગામમાં છેલ્લા 36 વર્ષથી નવયુવક મંડળ દ્વારા દર વર્ષે નવીન અને અનોખી થીમ સાથે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ગણેશજીને શીશમહેલની થીમમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે, જે ગામ અને આખા તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અવાખલ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા પંડાલમાં ગણેશજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ છે। શીશમહેલની ઝળહળતી સજાવટ અને ભવ્ય ડેકોરેશન જોવા માટે ગામ અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારો લોકો ઉમટી રહ્યા છે। અવાખલ ગામના ગણેશજી સાથે લોકોની ગાઢ આસ્થા જોડાયેલી છે। ઘણા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવાના અનેક કિસ્સાઓએ આ સ્થળને વધુ ખાસ બનાવ્યું છે। ગણેશજીની 10 દિવસની પૂજા અર્ચના દરમિયાન ભવ્ય મહાઆરતી અને થાળનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામલોકો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે। આ ઉત્સવ ન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક છે, પરંતુ ગામની એકતા અને ઉત્સાહનું પણ પ્રતિબિંબ છે। आचमनीयं समर्पयामि हस्ते जलमादाय। श्री गणेशाय नमः। अवाखल नवयुवक गणेश मंडल द्वारा आयोजित કરવામાં આવેલા ભગવાન ગણપતિજીની દર વર્ષે અલગ અલગ થીમોમાં ભગવાનજીનું પ્રતિમા અને મૂર્તિ અહીંયા સ્થાપન કરવામાં આવે છે। આ જ વખતે શીશમહેલ દ્વારા થીમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ગામમાં બધા ભાવિ ભક્તો આવીને ભગવાનજીની પૂજા આરતી કરે છે અને આજુબાજુના ગામમાં બધા જ ભક્તો આવીને ભગવાનજીની અર્ચના અને પૂજા કરવામાં અહીંયા આવે છે અને તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે। શ્રી ગણેશાય નમઃ। દરેક વર્ષે આપણે અવનવી થીમોનું આયોજન કરતા રહીએ છીએ। આ વર્ષે આપણે શીશમહેલનું આયોજન કરે છે, જે આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બહારથી લોકો અહીં સ્પેશિયલ થીમ જોવા માટે આ વર્ષે આવે છે અને ગામના લોકો અને બધાનો ખૂબ સારો સહકાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણેશ સ્થાપના કરી અને દરરોજ આપણે આરતી પૂજા કરીએ છીએ। ગામના લોકો ભેગા થાય છે। ગામના લોકોની ખૂબ આસ્થા છે આમાં। દરેક વર્ષે કોઈને કોઈ સારી થીમનું આયોજન આપણા મંડળ દ્વારા થતું રહે છે, તો બધાનો આભાર।